પહેલા લડાઈ થતી હતી ને રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નહોતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા. આજે અમરેલીએ એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું. રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે, અને એમણે આ આદેશનું પાલન કર્યું. પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એના બદલે તું જા, તારી પાછળ તમારી પાછળ હું આવું, પણ તને છોડવું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી. રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જેવાથી વિસઈ ગયા, પણ ગયા એ ગયા. હવે રૂપાલાજી ત્યાં રહેશે, અને ભાઈ વાગતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે, એટલે એની તૈયારી પણ તમે રાખજો. એટલે તમને તો બે નેતા મળશે, દિલીપભાઈ તો મરી ગયા, રૂપાલાજી હતા ફરી મળશે. આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે. સરકારી ક્ષેત્રનો